નમસ્તે. તો તમે આ ફળિયા વિશે આપણે પહેલાંથી જાણતા આવ્યા, તો હવે આ ફળિયાનો એક ચોક છે જ્યાં દર વર્ષે નવરાત્રિ થાય છે, કોઈ પ્રોગ્રામ હોય તો બી થાય છે. અહીંયા દર વર્ષે જમણવારો પણ થાય છે. આ ચોક થોડો બધા ફળિયા કરતાં આ ચોક બહુ સારો છે. બસ, નમસ્તે. હવે આપણી સ્કૂલના સરસ્વતી હાઈસ્કૂલના ટ્રસ્ટી સાહેબ પાસેથી આ ચોકની માહિતી લઈશું. સર, તો પહેલાં તમારો પરિચય આપો. મારો પરિચય તો સૌથી પહેલાં તો હું આ ગામનો વતની છું અને મારું નામ અમીચંદભાઈ વેણાભાઈ પટેલ. મેં સરસ્વતી હાઈસ્કૂલ મોયદમાં 1968માં સ્થાપના કરી અને આજ દિન સુધી વિદ્યાર્થીઓ સારું એવું શિક્ષણ લેતા આવ્યા છે. વિદ્યાર્થીઓ ભણવામાં સારું એવું રસ લે છે એવું અંગત હું ધ્યાન આપું છું. પછી આ જે ફળિયાની પરિચય એ આપવાનો છે. હા, હવે જે જગ્યા ઉપર આપણે ઊભા રહ્યા છીએ એ વાડી આજથી 10 વર્ષ પહેલાં સામૂહિક ફારાથી, અમેરિકાનો ફારો, અહીંનો ફારો, એ રીતે આ વાડી સમાજના ઉપયોગ માટે બનાવી છે. અહીંનો લગ્ન જો એ તો ઘેર કરી, પરંતુ ભોજન માટે આ વાડીનો ઉપયોગ થતો હોય છે. એ સિવાય બીજા કોઈ સામાજિક પ્રસંગ હોય તો વાડીનો ઉપયોગ થતો હોય છે. અને વાડીના વહીવટ ગામના ઉત્સાહી છોકરા કરતા હોય છે અને સારી એવી સુવિધા વાડીની અંદર છે. કોઈ તકલીફ પડે નહીં. પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, સાધનની વ્યવસ્થા એ બધી આ છે અહીંયા.